એસઓજી તરફથી તાંદલજા શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલના ત્યાંથી 5.25 કિલો જેટલો ગાંજો એનડીપીએસના માદક પદાર્થ જે છે એ બાતમીના આધારે પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે. સાહેબ, એ પેડલર છે ક્યાંથી માલ લાવતો હતો, કોને કોને વેચતો હતો, એ બાબતે આગળની તપાસ ચાલુમાં છે. હાલ તો આપણે સ્થળ ઉપર જ છીએ, તો આગળની તપાસ કરવામાં ચોક્કસથી આવશે. કેટલા વર્ષથી આ ધંધામાં હતો? છેલ્લા 2 મહિનાથી એસઓજી પોલીસ તરફથી વોચ રાખવામાં આવી હતી અને આજે સફળતાપૂર્વક આપણે રેડ સક્સેસ કરી છે. મકાન આ એનું પોતાનું છે? હાજી, મકાન એમના પોતાના છે. ફંડિંગ એ ક્યાંથી લાવતો હતો? એ બાબતે મેં જે આપને કહ્યું કે તપાસ હાલમાં ચાલુમાં છે. હા, અગાઉ જે આરોપી છે એ અગાઉ એક વખત એનડીપીએસના કેસમાં આજથી 2 વર્ષ પહેલાં અને એક પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલા છે. એ આપની જાણ સારું. માદક પદાર્થ કયું છે? ગાંજો છે, વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો. તેને છોડીને કંઈ બીજું એ? ના, નથી ગર્લ્સ. જી, થેન્ક યુ. એસઓજી પોલીસ દ્વારા જે મુદ્દામાલ છે તેને લઈને હવે તેઓ એસઓજી ખાતે લઈ જઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એસઓજી પોલીસને જે બાતમી મળી હતી તેના આધારે રેડ કરવામાં આવી હતી. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે મુદ્દામાલ છે ગાંજો છે તેનું ધરપકડ ગાંજો છે તે એસઓજી પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. સાથે જ એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો જે એસઓજી પોલીસના હાથમાં જે મુદ્દામાલ છે તેને લઈને હવે એસઓજી પોલીસ ખાતે તેઓ જઈ રહ્યા છે. એકની ધરપકડ પણ કરવામાં આવી છે. અંદાજિત 5 કિલો જેટલો આ ગાંજો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. અબ્દુલ ઇબ્રાહીમ પટેલ આજે કાર્યવાહી કરવામાં આવી છે. પૈસા કોના અંદર જતું બધામાં બહાર છે તું અંદર કેમેરો કરવામાં આવી છે. શહેરમાં વધતા જતા લોકો માટે એસઓજી પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તાંદલજા વિસ્તારમાં તાત્કાલિક ન્યૂઝના માધ્યમથી આપ જે દ્રશ્યો જોયા હતા કે તાંદલજા વિસ્તારમાં એસઓજી પોલીસે રેડ કરી હતી અને જે ગાંજાનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. 5 કિલો ઉપરાંત 5 કિલો જેટલો જે જથ્થો હતો તેને ઝડપી પાડીને આ પોલીસે એસઓજી પોલીસે જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. गाड़ियों जाओ उसके बाद क्लोजिंग देना।